આજે તો જવાનું થયું ભાઈ રાજકોટ ને આપણે તરત જ આવી ગયા રેલવે સ્ટેશન ચડી ગયા ટ્રેનમાં. તો હેલો ગુડ મોર્નિંગ. સવારમાં વહેલા ઉઠીને ત્યાં ગયા ત્યારને ટિકિટ લઈ લીધી ને ભાઈ ચડી ગયા ટ્રેનમાં. ક્યાં જવાનું છે કંઈ ખબર નથી. હાલો બન્યા રહેજો ત્યાં સુધી. પપ્પાને અને કાકાને બેસાડી દીધા સીટ ઉપર. અમે બંને ભાઈઓ કરી લઈએ નાસ્તો. સવારમાં ભાઈ નાસ્તો તો કરવો જ પડે, કેમ કે આ વાત આપણે 4 વાગ્યાના તો નાસ્તો કર્યો નતો, ઘરે ત્યાં હતું ને. આપણે બહાર આવીને જોયું ને આવી ગયું ગોંડલ ને ભાઈ ટ્રાફિક થઈ ગઈ એટલે કે વાત જ ન પૂછો. ટ્રેનમાં ઉતરીને ખંભે નાખી લીધું બેગ ને હાલો આવી કીધું રાજકોટ. તો રાજકોટ જવાનું જાય પહેલા તો ચા ની વ્યવસ્થા કરવી પડશે. ભાઈ ચા વગર હાલશે ને. બારોબાર આવી ગયા ને પી લીધી એક મજાની નંબરની ચા. રિક્ષામાં ક્યારના બેઠા નતા ભાઈ, મજા તો આવી પણ કેવા જેવું નથી કેવી આવી. પછી તો ભાઈ અમે આવી ગયા રામકૃષ્ણ આશ્રમ ને ભાઈ વેટિંગ એટલું હતું કે વાત જ ન પૂછો, કેમ કે અહીંયા પપ્પાને આપણે દેખાડવાનું હતું. ટીવી હાડી ચાલુ કરીને અમારે બેને જોઈને બંધ કેમ કરી દીધું કે ખબર જ ન પડી. સવારમાં પૂરી શાકનો નાસ્તો કરીને આપણે આવી ગઈ હતી મજા. હોસ્પિટલનું કામ પતાવીને નીકળી ગયા આપણે ભાઈ રેલવે સ્ટેશન બાજુ. મનમાં વિચાર કરી જ લીધો ભાઈ બેસવું જ નથી રિક્ષામાં, હાલીને જ જવું છે રેલ. અરે ભાઈ રોકો 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 રોકો. સીટ તો ક્યાંય મળી ને પછી ચડી ગયા ઉપર. આપણે આવતી હતી નીંદર, બાજુમાં જોયું ને તો પબ્લિક જ કઈ કર્યું નહીં. પપ્પા અહીંયા સુઈ ગયા ને હા ભાઈ અહીંયા સુઈ ગયા. બધી હુવા જ આવે ને આપણે. ભાઈ નીંદર તો ન આવી, બેઠા વિતરા નથી પણ વેરાવળ આવી ગયો બહુ જલ્દી આવી. પછી તો નીકળી ગયા બારોબાર ને BMW લેવાની હતી પાર્કિંગમાંથી. તો પાર્કિંગમાંથી BMW છોડાવીને ભાઈ નીકળી ગયા ઘર તરફ. તો બાય બાય.